હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 26 માર્ચ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમારા માટે ખૂબ ઉપયોગી બનશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવવામાં મદદરૂપ થશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે પૂરી માહિતી મળશે. તમે શરૂઆતનું જોઈને છોડીને જતા રહેશો તો તમે એક સારા કન્ટેન્ટથી વંચિત રહી જશો. તો એ રિક્વેસ્ટને તમે માની લેજો અને વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો તમારે વાંચવું હોય ત્યારે ફ્રી થઈને તો તમે ફરીથી રીડ કરી શકો છો. બરાબર છે ફ્રેન્ડ? તો ચાલો શરૂ કરીશું. 1 મે એટલે કે AIKEYM નેવી એક્સરસાઇઝ ભારત અને કોની વચ્ચે યોજાશે? ઓપ્શન એ અમેરિકન, ઓપ્શન બી આફ્રિકા, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી મોંગોલિયા. બોલો. અને મેં આ જે યુદ્ધ અભ્યાસ છે એનું મેં એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તમે તમારી એક્ઝામની શરૂઆતની પહેલા એ વિડીયો જોઈ શકો છો. એટલીસ્ટ તમને કયા યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે છે એ પૂછાય છે વન લાઇનરમાં. અત્યાર સુધી જીપીએસસી નો ટ્રેન્ડ રહ્યો છે કે એક ક્વેશ્ચન કોઈની કોઈ એક્ઝામમાં એ રિપીટ કરે છે. તો તમારે એ બધા યુદ્ધ અભ્યાસના નામ સાથેની તમને માહિતી પણ ત્યાં મળી જશે. તો જે પૂછાશે તો તમને શ્યોરલી આવડશે. બરાબર છે? અને એક જ વિડીયોમાં બહુ શોર્ટ એન્ડ સ્વીટ મેં સમજાવ્યું છે, તો તમારું એ બહુ શોર્ટ ટાઈમમાં ક્લિયર થઈ જશે. ચાલો હવે આપણે અહીંયા આવી જઈશું મોંગોલિયા. તો મોંગોલિયા સાથે આપણે કોઈ યુદ્ધ અભ્યાસ કરી છે? નોમોડિક એલિફન્ટ. અમેરિકા અને જાપાન, તો ના, અમેરિકા અને જાપાન સાથે આપણે કરીએ છીએ. સાથે ઓસ્ટ્રેલિયા પણ હોય છે, રાઈટ? કયું? સી ડ્રેગન. તો સી ડ્રેગન એ ક્વાડ કન્ટ્રી પ્લસ દક્ષિણ કોરિયા, એટલે આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન બી આફ્રિકા સાથે. બરાબર છે? AIKEYM નેવી એક્સરસાઇઝ છે જે આપણે આફ્રિકા સાથે મળીને કરીશું. એની સાથે આપણે 10 દેશો ભાગ લેશે. આફ્રિકન કન્ટ્રી. બરાબર છે? 6 દિવસ સુધી તે ચાલશે. તો ચાલો જોઈશું. ટાન્ઝાનિયા પીપલ્સ ડિફેન્સ ફોર્સ વચ્ચે યોજાશે. ક્યાં? તો દાર એસ સલામ પોર્ટ ખાતે યોજાશે. દાર એસ સલામ પોર્ટ ખાતે, યાદ રાખજો. ટાન્ઝાનિયા, કોમોરોસ, જીબુટી, ઇરિટ્રિયા, કેન્યા, મેડાગાસ્કર, મોરેશિયસ, મોઝામ્બિક, સેશલ્સ અને દક્ષિણ આફ્રિકા, આટલા દેશો ભાગ લેશે. મેં તમને કહ્યું હતું કે 10 દેશો ભાગ લેશે, રાઈટ? તો આ 10 દેશો છે તમને જીપીએસસી વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે, રાઈટ? કોઈ એક દેશનું નામ 5 ના જોડકામાં આપીને ઉપરના એ અને બી કે ફક્ત એ અથવા તો ફક્ત બી એ રીતના તમને કન્ફ્યુઝ કરી શકે છે. તો પ્લીઝ ફ્રેન્ડ આ યાદ રાખજો, કારણ કે આ પ્રથમ સંસ્કરણ છે, પ્રથમ વાર યોજાઈ રહ્યું છે, ખાસ તો એટલા માટે. હિન્દમાં કેમ કરે છે? તો હિન્દ મહાસાગરમાં સુરક્ષા અને સહયોગ વધારવાના હેતુ, જેમ કે ચીનની જે વધતી સૈન્ય ઉપસ્થિતિ છે દરિયામાં, રાઈટ? તો એને ઓછી કરવી, ચાંચિયાગીરી ઓછી કરવી, હૌથી વિદ્રોહીઓ સામે સુરક્ષા વધારવી, એ બધા હેતુથી આ શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓશન રીઝન હેઠળ, રાઈટ? તો એ પહેલ હેઠળ આઈએનએસ સુનયના ભારત અને બીજા 9 મિત્રોની સફર પર પડશે, એ પણ યાદ રાખી લેજો. અચ્છા, સુનયના કયા કયા પોર્ટની મુલાકાત લેશે? તો પોર્ટ લુઈસ, પોર્ટ વિક્ટોરિયા, પોર્ટ માલે, પોર્ટ નાકલા, પોર્ટ દાર એસ સલામ. કદાચ તમને એમ પૂછે પોર્ટ દાર એસ સલામ ચર્ચામાં છે, એ કયા દેશમાં આવેલું છે? તો ટાન્ઝાનિયામાં, રાઈટ? એટલે તમારે ક્વેશ્ચન ગમે તે રીતના ડિઝાઇન થઈ શકે છે. મેં ડિટેલ આપી છે, તો તમારે ક્વેશ્ચન ગમે તે રીતના ડિઝાઇન કરશે તો તમને જવાબ આવડશે. ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી કરજો. મારાથી બોલાતું નથી ને, ખાંસી છે મને, તો પણ હું તમારા માટે વિડીયો લઈને આવું છું કે તમારું ના બગડે. તો પ્લીઝ ફ્રેન્ડ એક લાઈક જરૂરથી કરજો. એથુરિયમ ફૂલ પ્રથમવાર વિદેશ મોકલાયું, તે કયા રાજ્યનું છે? હાલ એથુરિયમ ફૂલ ને ચર્ચામાં છે, તો કયા રાજ્યમાં છે? બરોબર. ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી ઉત્તરાખંડ. બોલો, તમને ખબર છે?
આસામ અત્યારે સૌથી વધારે ચર્ચામાં રહેલું રાજ્ય છે, બરાબર છે. જેમ કે એની 43મી હેરિટેજ સાઇટ ત્યાંથી છે. 8મું ત્યાં હાલમાં 8મું અભયારણ્ય બન્યું છે. એ સિવાય આસામ એકોર્ડ અસ્તિત્વમાં આવ્યા છે. એવા ઘણા બધા મહત્વના પોઈન્ટ્સ છે જે આસામ માટે ખૂબ, હા, ભારતના સૌથી મોટું બીજા વધારે પતંગિયા પણ આસામ બીજા નંબરે છે. તો ઘણા બધા એવા ફેક્ટ છે કે આસામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આસામે પોતાનો સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જે કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે આમ કરનાર. તો કેટલી બધી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આસામ વિશે છે. તો આસામ વિશે તમે જેટલી માહિતી બને એટલી જ રેડી કરીને જજો. તમે યાદ રાખજો કે આસામના રિલેટેડ 1 થી 2 ક્વેશ્ચન જીપીએસસી પૂછશે જ. તો અહીં આપણો જવાબ આવશે મિઝોરમ, બરાબર. મિઝોરમના આઇઝોલમાં થાય છે. એપેડા દ્વારા સિંગાપુર નિકાસ કરવામાં આવ્યું છે. ક્યાં નિકાસ કરવામાં આવ્યું છે? સિંગાપુર, એપેડા દ્વારા. આઈવીસી એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જળમાર્ગે એ સિંગાપુર મોકલવામાં આવ્યું છે. એથુવેરિયમ ફૂલ, ઘણી વખત ફૂલ પૂછાતા હોય છે, બરાબર. એપેડા શું છે? તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, ફેબ્રુઆરી 1986 માં સ્થાપના થઈ હતી અને વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે, એ યાદ રાખજો, બરાબર. કૃષિ મંત્રાલય લખીને ના આવતા. હવે ટ્રેન્ડ બદલાયો છે કે કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે પૂછે છે, તો તમે યાદ રાખજો. અને આ માહિતી મેં પીઆઈબી માંથી લીધી છે. તેની સાતત્યતા વિશે તમે નિશ્ચિત થઈ જજો. મેં ભલે પ્રૂફ નથી આપ્યું, પણ આ બધો જ ડેટા હું પીઆઈબી માંથી લઈને આવું છું. હું ટ્વિટર ઉપર બધી જ જે મિનિસ્ટ્રી છે એને ફોલો કરું છું અને ત્યાંથી આ ડેટા આવે છે, બરાબર. તમે ઈચ્છો તો તમે પણ ફોલો કરી શકો છો અને ટ્વિટર પર મને પણ ફોલો કરી શકો છો. એ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા મેંગોલિથ સંરચના શોધવામાં આવી છે, તે કયા રાજ્યમાં છે? ઓપ્શન એ કેરળ, કર્ણાટક, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી કેરળ કે ઓપ્શન ડી તમિલનાડુ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી કેરળ, બરાબર છે. કેરળ સૌથી વધારે વૃદ્ધ ધરાવે છે. કેરળ સૌથી વધારે લિટરેચર રાજ્ય છે, લિટરેટ છે. સૌથી વધારે શિક્ષણ દર ત્યાં છે, બરાબર છે. મહિલા શિક્ષણ સાક્ષરતા પણ ત્યાં છે. તો ઘણું બધું ડેવલપ થયેલું છે કેરળ, બરાબર. મલયાલમ ભાષા માટે ત્યાં ચાલુ કેરળમ નામ કરવાની પ્રસ્તાવના મુકાઈ છે. તો ઘણા બધા એવા ફેક્ટ છે કેરળ વિશે જે તમારે યાદ રાખવા જોઈએ. જ્યારે તમે આ કરો કરંટ અફેર્સ, તો સાથે સાથે થોડુંક એનું બેઝિક જે સ્ટ્રક્ચર હોય ને એ પણ આપણને દિમાગમાં આવી જવું જોઈએ, રાઈટ. તો જ તમે સાચી દિશામાં રહેશો, નહીં તો ભટકાઈ જશો, રાઈટ. તો ચાલો, અહીંયા શું આવશે આપણો જવાબ? કેરળ. તો જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ છે એને મેંગોલિથ રચનાઓ શોધી છે, તો એ કઈ લોહયુગની કહેવાય છે, બરાબર. 45 હેક્ટરમાં 110 થી વધુ મેંગોલિથ સંરચના મળી છે. ગ્રેનાઇટ સ્લેબ અને લેટેરાઇટ પથ્થરથી બનેલી છે. આટલું ડેટા ઇનફ છે તમારા માટે, બરાબર. સૌથી જૂનું ખાતું છે એએસઆઈ, એ પણ યાદ રાખજો. તાજેતરમાં માર્ચ 2025માં ગોવા શિપયાર્ડ દ્વારા કઈ ફ્રિગેટ લોન્ચ કરવામાં આવી? ઓપરેશન અહીંયા ત્રિપુર લખાયું છે, ત્રિપુટ આવે છે, બરાબર. એ ત્રિપુટ નથી પણ ત્રિપુટ છે, ત્રિપુટ છે નામ છે. બીજું તવાસ્ય, ઓપ્શન સી બંને કે ફક્ત બી? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી તવાસ્ય, બરાબર. ત્રિપુટ પણ એની જ છે, પરંતુ એ ઓલરેડી 2024માં લોન્ચ થઈ છે, એટલા માટે મેં લખ્યું છે માર્ચ 2025. પ્રોજેક્ટ શું છે? તો પ્રોજેક્ટ 1135.6 યાર્ડ 1259 હેઠળ બનેલી છે. ત્રિપુટ અને તવાસ્ય, બરાબર. તવાસ્ય ભીમના હથિયારનું નામ છે, એના ઉપરથી આ નામ આપવામાં આવ્યું છે, એ પણ તમે યાદ રાખજો. ત્રણેય જગ્યાએ વાપરી શકશે, એટલે કે આર્મી, એર અને નેવીમાં બહુ સરળતાથી ઉપયોગ થઈ શકે. સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવે છે, એટલે કે રડારમાં પકડાશે નહીં. વોર હે કેટલી 3800 ટન કેપેસિટી ધરાવે છે. હા, આને કયું પ્રોજેક્ટ કહેવાય છે? તો તલવાર પણ કહેવાય છે. ત્રિપુટ ક્યારે લોન્ચ થઈ હતી? તો 2024માં, બરાબર છે. અહીંયા મેં તમને
જો તમને એમ પૂછ્યું હોય બંને ગોવા શિપયાર્ડ દ્વારા કઈ ફ્રિગેટ લોન્ચ કરવામાં આવી છે એમ પૂછ્યું હશે ને, તો તમે ઓપ્શન લખી શકો છો કે ફક્ત બંને ઓપ્શન સી લખી શકો છો, પરંતુ મેં તમને મહિનો અને યર આપેલું છે એટલા માટે જવાબ આપણો બનશે તવાસી. જીપીએસસી આવી રીતના ડિઝાઇન કરે છે ક્વેશ્ચન કે તમે ટેન્શનમાં ભૂલ કરો, એટલા માટે આ ક્વેશ્ચન મેં મૂકેલું છે. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ નાઇટ સફારી બનશે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. બોલો. ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. તો ચાલો હું કહી દઉં છું. ઓપ્શન બી ઉત્તર પ્રદેશમાં બનશે. ક્યાં બનશે? ભારતની પ્રથમ નાઇટ સફારી પાર્ક ઉત્તર પ્રદેશમાં બનશે. બરાબર છે, યાદ રાખજો. લગભગ 855.07 એકરમાં ફેલાયેલું હશે. બરાબર. ત્યાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એનો હેતુ શું છે? પર્યટન વિકસાવવું અને પ્રાણીઓનું સંરક્ષણ કરવું, એ બંને હેતુ સાથે એને લોન્ચ કરવામાં આવ્યું છે. રાઈટ. વન્યજીવોને સંરક્ષણ અને પર્યટન હેતુ વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. અચ્છા, એને નામ શું આપશે? તો કુકરેલ નાઇટ સફારી પાર્ક નામ આપવામાં આવ્યું છે. સિંગાપોર થી પ્રેરિત છે. તમને ઘણી બધી સુવિધા અહીંયા મળશે. બરાબર છે, એ યાદ રાખજો. એ બધું તો પૂછાય નહીં. જે પૂછાય એવું છે એ મેં તમને લખીને આપ્યું છે. બરાબર. હવે આપણે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બંધ કરવાની સૂચના કોને આપી છે? ત્યાંના શિક્ષણ સચિવ લિન્ડા મેકમોહનને આપ્યા છે આદેશ. એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બંધ થઈ જશે. એટલે એજ્યુકેશન બંધ નહીં થાય, ફક્ત ડિપાર્ટમેન્ટ બંધ થશે, જે જીમી કાર્ટર એક્ટ હેઠળ બન્યું હતું. રાઈટ. અને જે કન્ટ્રીનો વિષય છે એને હવે સંઘના બદલે રાજ્ય વિષયમાં ટ્રાન્સફર કરવાના આદેશ કરશે. રાઈટ. અને એના માટે એને ત્યાંની કોંગ્રેસ જે છે એની પણ પરમિશન લેવી પડશે. આ ડિસિઝન એવું છે કે ફક્ત સાઇન કરવાથી નહીં થાય, એને પણ વિરોધ પક્ષના જે હશે એ ત્યાંની જરૂર પડશે. તો એક અગત્યનો ક્વેશ્ચન છે. કેમ? તો અત્યારે હાલ અમેરિકા ચર્ચામાં છે એટલા માટે. બરાબર. હાલ અમેરિકા ખૂબ ચર્ચામાં રહેલું છે. પેરિસ એગ્રીમેન્ટ છે, ઘણા બધા એવા એગ્રીમેન્ટ છે. પ્લાસ્ટિક સ્ટ્રો ઉપર ફરીથી શરૂ કરી છે. બરાબર છે. અંગ્રેજી ભાષાનું મહત્વ વધારી દીધું છે કે એને અંગ્રેજી ભાષા તરીકે માન્યતા આપી છે. અંગ્રેજીને દેશમાં રાષ્ટ્રભાષા તરીકે. પછી થર્ડ જેન્ડર નાબૂદી કરી દીધું છે, જેથી કરીને હવે અમેરિકામાં બે જેન્ડર રહેશે, જેન્ટ્સ અને લેડીઝ. રાઈટ. પુરુષ અને સ્ત્રી નામના બે જ અસ્તિત્વ રહેશે. થર્ડ જેન્ડર એને કાઢી નાખ્યું છે. તો એવા ઘણા બધા અગત્યની વાતો છે જે એને કરેલી છે. રાઈટ. એટલા માટે એ ખૂબ અગત્યનું છે. પછી બિહારને ડિજીટેક એવોર્ડ બિહાર કૃષિ એપ અને સ્માર્ટ મીટર સફળતાપૂર્વક શરૂ કરવા માટે મળ્યો છે. ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન મંત્રાલય દ્વારા સામાજિક ક્ષેત્રે ડિજિટલીકરણને પરિવર્તનમાં યોગદાન આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, કેવું લાગે છે તમને? સારું લાગતું હોય ને? હું બહુ જ આઈ નો કે હું એવું માનું છું કે ભલે ઓછું આપો પણ બેસ્ટ આપો. એકનું એક ઘૂંટીને તમારો ટાઈમ વેસ્ટ કરવામાં હું નથી માનતી. કારણ કે તમે પણ ઓલરેડી તૈયારી કરતા જાઓ છો, તો તમારું અમુક વસ્તુ તો તૈયાર જ હોય છે. તો ફરીથી એનું એ ઘૂંટીને મારે કરાવવું એ ફક્ત વેસ્ટ ઓફ ટાઈમ છે તમારા માટે. તમે પણ કંટાળી જાઓ એનાથી. રાઈટ. એટલા માટે જ હું આ રીતે તમને ઈઝી અને શોર્ટ એન્ડ સ્વીટ કરાવું છું. અને હા, તમને સૌને ખબર છે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ ના અગત્યના પ્રશ્નો હું તૈયાર કરી રહી છું, જે હું 2 પાર્ટમાં લાવીશ. પહેલા 3 મહિનાનું, જેમાં ઓક્ટોબર થી ડિસેમ્બર નું હશે, અને પછીના 3 મહિનાનું. એ રીતને એને હું તૈયાર કરીશ. લગભગ ઘણા બધા ક્વેશ્ચન હશે જે મોસ્ટલી મેઇન ઇમ્પોર્ટન્ટ હશે, એને હું આવરી લઈશ. જેથી કરીને, અને એમાં જ ઘણું બધું તમારે ઓર્ગેનાઇઝેશન હશે ને, તો ક્વેશ્ચનમાં જો ઓર્ગેનાઇઝેશન તમને ઇન્ટરનેશનલ હશે એ હું તમને તેમાં જ કરાવી દઈશ, જેથી કરીને તમારે અલગથી કરવું ના પડે. ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ચર્ચામાં રહ્યા હશે એ. બરાબર. બીજા તમારે કરવા પડશે, પરંતુ અત્યારે હાલ જે ચર્ચામાં હોય છે એ બહુ જ પૂછાતું હોય છે એના વિશે. એટલા માટે. બરાબર છે. તો બસ તમારે ફક્ત રાહ જોવાની છે થોડીક. જેવું રેડી થશે એની ઉપર કામ
પ્રશ્નો બનાવી રહી છું હું, એ થશે એટલે હું તમને 2 ભાગમાં આપી જ દઈશ. તમારી એક્ઝામ પહેલા તમારા હાથમાં હશે, રાઈટ? તો બસ ફ્રેન્ડ, હવે આજ માટે આપણે આટલું જ રાખીશું અને હવે આપણે રજા લઈશું. ફરીથી હું કાલે કરંટ અફેર્સની માહિતી સાથે તમારી સમક્ષ આવી જઈશ. તો બસ આવી જ રીતના મારી સાથે જોડાયેલા રહેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું સજેશન કરજો અને મારા વિડીયોને લાઈક પણ કરજો અને શેર પણ કરજો. જેથી શેર કરશો ને તો બીજા તમારા મિત્રો સાથે પણ આ માહિતી પહોંચે. તો બસ ફ્રેન્ડ્સ, thank you for watching my video and have a good day friends.